નંબર 3, જેની રકમ છે કે નીચે દર્શાવેલ સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો. એટલે કે અહીંયા સંખ્યા આપેલી છે 512, તેનું સૌપ્રથમ આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતેથી અવયવ પાડીશું. અવયવ પાડીએ તે અવયવો છે તેને આપણે ઘાતાંક સ્વરૂપે છે તે દર્શાવવાના છે. 512 છે તે બેકી સંખ્યા છે, તો તેના અવયવ પાડીએ, જેનો ભાગ 2 વડે ચલાવીશું. સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવીએ તો અહીંયા થશે 2 2 4, 5 માંથી 4 જાય તો વધશે 1, 2 5 10, 11 માંથી 10 જાય તો વધશે 1, 2 6 12. આવી રીતે તેના ભાગ છે તે કરવાના છે. ફરીથી 2 વડે ભાગ ચલાવીએ, 2 1 2, 2 2 4 અને 2 8 16. 2 થી ભાગ ચાલશે, જ્યાં સુધી બેકી સંખ્યા આવે છે ત્યાં સુધી આપણે 2 વડે ભાગ ચલાવતા જઈશું. અહીંયા થશે 2 6 12, 2 4 8. 2 વડે તો કે 2 3 6, 2 2 4. 2 વડે ફરીથી ચલાવીએ એટલે કે 32 ના અડધા જે થશે 16, 16 ના અડધા તે થશે 8, 8 ના અડધા થશે 4, 4 ના અડધા થશે 2 અને 2 ને 2 વડે ભાગીએ જે થશે 1. બધામાં 2 વડે ભાગ ચાલે છે. તો અહીંયા 512 નું અવયવ પાડીએ તો 2 છે ટોટલ કેટલી વાર આવે છે? 1 2 3 4 5 6 7 8 અને 9 વાર આવે છે. તો અહીંયા લખીએ કે તેથી 512 બરાબર 2 છે તો ટોટલ 9 વાર, 1 2 3 4 5 6 7 8 અને 9 વાર. તો એને ઘાતાંક સ્વરૂપમાં આ રીતે લખી શકાય કે 512 બરાબર 2:9, 2 ના ઉપર 9 ઘાત. આ છે તેનું ઘાતાંક સ્વરૂપ.